તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। ને આજે આપણે જીરામાં પાણી પાવાનું છે બીજું, એટલે આપણે ચાલુ કરી દીધી છે મોટર, જોઈ શકો છો। અને પાણીનો આપણે ઓછું છે એટલે ત્યાં સુધી આપણે પાવશું પાણી। બાકી બ્લોગમાં મિત્રો બને રહે શકો છો। આપણે બીજું પાણી પીવે છે, જીરું આ બાજુ નાનું છે અને ઓલી બાજુ બે પાણી પાઈ નાખ્યા, ત્યાં મોટું છે, દેખાય છે તમને। બાકી જો પાણી ચાલુ છે, પેલી બાજુ રોહિતભાઈ જઈ રહ્યા છે, જોઈ શકો છો। બાકી બ્લોગમાં મિત્રો બને જો, તમને બતાવીશ કેટલું પાણી પીધું અને કેવું પીવે છે। મિત્રો 3-4 નેકું આપણે મિત્રો ઓલી બાજુ પાઈ, અને આ બાજુ આપણે આ બાજુ તો પાયેલું જ છે બીજું પાણી, તો અહીંથી આપણે પાવાનું તો એક નેકા, એકા અને એકા, 3 અને 4 નેકું હારી અને 1 2 બાકી આ બાજુ, અને ઓલી બાજુ 3 પાવી છે। ઓલી બાજુ આપણે ઉભો પટ્ટો બાકી છે આ આકારમાં, એટલે મતલબ આપણે એલ આકારમાં આખું પાણી પાવાનું છે। અને આ 14 નેકું આપણે પાણી પાયેલી છે, તે જીરું પણ મોટું થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો। મસ્ત મજાનું પાળા જીરું છે આપણે। બાકી વ્લોગમાં મિત્રો બને જો એન્ડ સુધી, તમને બતાવીશ। આપણે આ બે નેક આ બાજુ બાકી છે અને ઓલી બાજુ આપણે 1 નેક બાકી છે, તો અહીંયા આપણે હાથો છોડી અને અહીંયા પાવી દઈશું આ બે નેકું પીરે। પછી આપણે ચાલુ કરવાનું છે પેલી બાજુ, ત્યાંથી ઓલો આખો ઊભો પટ્ટો। બાકી બ્લોગમાં મિત્રો બનાવીજો, તમને બતાવીશ। બાકી જો કેવું પાણી પીવે છે, જો ચાલુ છે આ બાજુથી, ઓલી બાજુ આપણે કુંડી છે। બાકી બ્લોગમાં મિત્રો બને રહે જો, અહીં છે આપણે કુંડી અને ઊભું પટ્ટી આપણે પાવાની છે, ચાલુ કર્યું છે, જોઈ શકો છો। આ બાજુ પીવે હું, બાકી બ્લોગમાં મિત્રો બને જો, તમને બતાવી દઈશ। જોઈ શકો છો આ બાજુ રોહિતભાઈ પાણી વારી રહ્યા છે, અને બ્લોગમાં મિત્રો આપણે જોઈ શકો છો પાણી આ બાજુ પાઈ નાખ્યું, અને આ બાજુ આપણે 4 નેકું બાકી છે અને 1 પીવે છે। જે 4 નેકું છે તે આપણે ઓલે કોંડી કરીને પાવાનું છે, તો એક આપણે વેંટો પાથરવાનું છે પેલી બાજુ, એટલે પછી અહીંયા કોંડી બની જશે। સાંજનો મસ્ત મજાનો માહોલ જોઈ શકો છો, વાડીએ ચણાની મોજ। જો આપણે ચણા બણા ટપકથી પાયા, અને ઓલી બાજુ રોહિતભાઈ આપણે સીટે ફરી રહ્યા છે, એ જોઈ શકો છો મિત્રો। બાકી જુઓ પેલા પાયા એ ચણાનો રંગ જુઓ, અને આ બાજુ હમણાં પાયા એ ચણાનો રંગ જુઓ મિત્રો, જોઈ શકો છો। બાકી માહોલ ગરમ છે, જોઈ શકો છો। બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો। મિત્રો આપણે હવે ઘરે આવીને નાઈન થઈ ગયા ફ્રેશ થઈને આપણે એક કટ લઈ લીધો બ્લોગનો, જોઈ શકો છો મિત્રો। બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો। તો અમે બેસી ગયા આપણે માંડવી શેકવા માટે, તો બ્લોગમાં મિત્રો બને રહો। જો આપણે ભૂફાની નાખ્યું હોય અને જો લાઇટ બંધ કરીને તમને બતાવું, મસ્ત મજાનું દેતવા છે ને અંદર નાખી દીધા ફૂફા, ઓલી બાજુ તવીમાં મૂક્યા। બાકી રોહિતભાઈ જય માતાજી। જય માતાજી। શું માંડવી શેકી? હા માંડવી જો મિત્રો। બાકી ખાસ બ્લોગમાં બને રહેજો મિત્રો, આપણે જવાનું તો માંડવીનો ફોફો શેકીને આપણે ખાઈ બેને હવે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા। હવે કરીશું બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં। લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।